તો ધડથી ગાણે જેના હે એ ધડથી ગાણે જેના માથડામાં હાણે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવ તો ચોમાટાચનું લઈ ભાઈ ઘડવૈયા મારે તો ચોમાટાચનું લઈ ભાઈ ઘડવૈયા મારે નથી રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ભજવા વિના ભજવા વિના કોઈ ભોગ ના ધરે ભલે ઈશ્વર અવતરીન આવે આ દુનિયા ત્યાગને માથડા નમાવે આ દુનિયા ત્યાગને માથડા નમાવે રાઘોબા गंगा जी के बोलिया गोमती जी ना मारे निर्गंगा मान गंगा जी के बोलिया गोमती जी ना मारे निर्गंगा मान घड़वैया वाला निर्गंगा मान नमती हाजे कोई नमणी विजो गणना नमती हाजे कोई नमणी विजो गणना उना उना आहुना माता उने घड़वैया मारे ठाकुर जी નથી થાવ ઘડવૈયા મારે નથી રે બસ બાપાએ બહુ સરસ વાતો કરી અમારું પડ બાંધી દીધું બાપા તમે તો હા 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 જેડે તેડે થી નાથીએ કીર્ત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે હા જેણે જગતના ચોકમાં પોતાની પેટીઓ સુધી લોહી રેડા હોય ને ઈ જ આવું જાહેરમાં બોલી શકે હજુ બાપાને વંદન કરું છું ખરેખર બહુ મોટી વાત છે અને જે કડી ભાઈ બહુ સરસ દાદ બાપુની રચના ગાય છે હું બે કડી મારી એક બાપા એવી રચના છે જે મુખડું કીધું ભજવા વિના કોઈ ભોગ ના ધરે ભલે ઈશ્વર અવતરીને આવે આ દુનિયા ત્યાગને માથડા નમાવે કોઈ દુનિયાનો મહાપુરુષ કે કોઈ દુનિયાનો ભગવાન હજી સુધી એવો જન્મો નથી જન્મમાં પેલો પારણામ પોટાડીને આરતી ઉતારી એને ઘણું ઘણું કર્યું છે ત્યારે એમનેમ નથી થાતું ઘણું ઘણું પ્રસૂતા કી વેદના કો સફल ही કરી દે શીઘ્ર ठंडा कर माँ का पेट डंका बजवा दे तू मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रज दिखलाना तू पाछा पांव दे के कूख माकी ना लजाना लेश बैरिन के बीच विजय झंडा फरका दे तू कृत हाहाकार शत्रु सन में महान हो ऐसा घमसान बेटा रन में मचवा दे तू ત્યારે આ દેશની જનતાએ કીધું છે આ કડીમાં મેં લખ્યું છે કીર્તિદાનભાઈ ઓઢેલા બાળને પ્રેમની મૂર્તિ જનેતા ઝેર ખવરાવે પોઢતા બાળને પ્રેમની મૂર્તિ જનેતા ઝેર ખવરાવે
પાઠ હીખડાવે ઈ ત્યાગને દુનિયા માથડા નમાવે ત્યાગને દુનિયા માથડા નમાવે ધડથી ગાણે જેના માથડામાં હળે વયા ધડથી ગાણે જેના માથડામાં હળે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું કે ઓલ્યા જગન જાપથી મારે નથી પધરાવું ઓમ હવન કે ઓલ્યા જગન જાપથી મારે નથી પધરાવું ઘડવૈયા વાલા મારે નથી પધરાવું બેટલે બાપના મોઢાન ભાળ્યા ઓલ્યા બેટલે બાપના મોઢાન ભાળ્યા એના કુણા કુણા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું હમણાં છેલ્લા ઘણા પ્રોગ્રામમાં મેં વાત કરી છે કે અમે અમારા માટે બધાય હરખા અને સાહિત્યકાર એને કહેવાય ગાયક એને કહેવાય કે જે 18 વર્ણના પડેલી સંસ્કૃતિ અને સંસ્કારની વાતો જગતના ચોકમાં મૂકે પણ હું કાયમના માટે કહું છું કે 5000 વર્ષના ઇતિહાસમાં મને કોઈ એક ઘટના એવી બતાવી દે કે તમે રાજપૂતો શું કામે કરો છો અને 5000 વર્ષમાં એક ઇતિહાસ કે ઢીંગાણાનો ઢોલ વાગ્યો અને રજપૂતનો દીકરો ઘોડીની માથે સવાર થઈને નીકળ્યો અને કોકે કીધું ક્યાં જાવ તો કે ગાયું વાળી જાય છે એ પણ ઈ ગાયું વાળી એક મને ઇતિહાસ 5000 વર્ષનો બતાવે કે ઈ ગાયું વાળી જાય ઈ તો બ્રાહ્મણની છે ઈ તો ચારણની છે ઈ તો પટેલની છે ઈ તો ઠાકોરની છે ઈ તો વાણિયાની છે ઈ તો કુંભારની છે ઈ તો હુંતારની છે તમારી નથી તો કે એવું છે અમને એમ કે અમારું ધણ વાળી ગયા એમ કરીને ઘોડી પાછી વાળી લીધી એવો 5000 વર્ષમાં એક ઇતિહાસ હોય તો બતાવીજો ભલા માણસ કોઈની ગાયું વાળી હોય પણ વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો પછી કાળજા વેરતો હાથજ્યા સાંભળે પછી કેમ બેહી રહે ક્ષત્રિય બેટો એટલે એના ઉજળા ઇતિહાસો આજે ઊભા છે એટલે વાદો પીળા પીતાંબર કે જરકસી જામા ઓલ્યા આઘામાં નથી વીટળાવું પીળા પીતાંબર કે પીળા પીતાંબર કે જય જરકસી જામા આઘામાં નથી વીટળાવું ધીંગાણે એના સિંદુડે ચોપડાઈ જાવ રે ઘડવૈયા વાહ આમ તો અમને આમ પ્રોગ્રામ તો અમે કાયમના માટે કરીએ છીએ અને એના માટે કાંઈ નવું ન હોય પણ અમને જ્યારે અમુક માણસો મળે છે ને ત્યારે એની મોજ અલગ હોય છે આવા વડીલો જ્યારે સાંભળતા હોય એની મોજ અલગ હોય છે કહ તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા પછી હમવી હામે ના હતો મોજ તાહળી મોડિયા એવા ગરુવંતા આપણા અદ્ભુત ઇતિહાસની થોડી થોડી બાપાએ વજુ બાપાએ જે યાદી કરાવી અમને આમ હરકું ફૂટતી હતી આમ કઈ વાતની ક્યારે અમે બોલી દઈએ આ બધાય અગ્રણીઓ બધાય વડીલો એવા બેઠા છે અને એવા બધા વડીલો જ્યારે બેઠા છે ત્યારે આમ કારણ કે સમય થોડો ને અત્યારે 21મી સદીમાં થોડા સમયમાં ઘણું બધું આપી દે ને એ જ સમજદારી કહેવાય હવે ડેલી કાંઈ આખો દી વાર્તાઓ ને એ બધું નહીં પણ
ટૂંકમાં સંસ્કાર અને સંસ્કૃતિ જે છે એક મારે ને તમારે વિજ્ઞાન ખૂબ આગળ ભણવું, શિક્ષણ બહુ જરૂરી છે ને એ બધું થઈ રહ્યું છે, પણ જે આપણા ઇતિહાસોને ભૂલાવે છે. આપણા હમણાં આ લોકડાઉન થોડુંક આવ્યું તો થોડુંક વાંચવાનું વધારે કર્યું, આપણે જાણવાનું બધું ભાઈ. તો આ બધા ઇતિહાસો જાણતા હતા ને તો વધારે નહીં, પણ મેં વાંચ્યું છે રાજપૂતોનો એક એવી આખી પેઢી છે જે હું ને તમે આજ હિન્દુ ધર્મના નેજા. આપણે જો બાપાએ વાત કરીને હું કહી દઉં, આપણે આપણા મહાપુરુષોએ એવું શીખવાડ્યું છે કે દરેક ધર્મને, દરેક જ્ઞાતિને ને દરેક દુનિયાનો કોઈ માણસ હોય એને માન આપવું. બીજાને નીચો કીએ એનાથી મોટો નીચ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. આપણે તો બધાયને માન આપવા વાળા છે, બધાયને સારું કહેવા વાળા. પણ એક વાત બાકી છે કે આપણા ઇતિહાસોને ઘણા બધા દાટી દેવામાં આવ્યા હતા, ભૂહી નાખવામાં આવ્યા હતા. એવા ઉજળા ઇતિહાસો આજ ધીરે 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 ધરતીના પડને ખંખેરી, પથરાને પાણેથી, જાળવેથી, મૂળિયેથી, થળિયેથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. એવી નાનકડી એક વાત હું આપને કહું અહીંયાથી કે બહુ મોટી આ બધી વાતો તો એવડી બધી છે, પણ મેં કીધું ને ટૂંકમાં તમને કહી દઉં તો સિંધની દાહિર રાજાની માથે જ્યારે ચડાઈ કરી, હું એક દાખલો આપું છું પ્રોગ્રામમાં કે 200 આતંકવાદી કોઈ ભારત ઉપર હુમલો કરવા આવે, 200 આતંકવાદી આજે દાખલો આપું છું, અને એને આપણા સેનાના યુવાનો ઠાર કરી દે, 2-5 યુવાનો શહીદ થઈ જાય પણ નિષ્ફળ જાય, એ હુમલો ન કરી શકે, તો 1 મહિનો સુધી આપણી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, આપણે બધાય મોબાઈલ, ટીવી બધે બહબહાટી એ જ મેસેજો નાખીએ, ભાઈ આપણા સેનાના યુવાનોને વંદન. એને વંદન જ છે, એ હાવ સાચી વાત, વંદન કરવા જ જોઈએ. પણ મારે એટલો પ્રશ્ન કરવો છે ખાલી બધાને કે 200 આતંકવાદીને એકવાર હુમલો કરતો અટકાવી દે ને 1 મહિના સુધી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, બધે ઇલેક્ટ્રોનિક મીડિયા એ જ આપણે આવતું હોય, આવું જ જોઈએ તો એટલી મોજ આવી જતી હોય કે આપણા દેશના યુવાનોને વંદન છે. તે રાજપૂતોની એક એવી પેઢી છે જેણે 550 વર્ષ ભારત ઉપર આતંકવાદીનો હુમલો નથી કરવા દીધો. એને આપણે શું આપશું? આખી વાર્તા હું નથી કહેતો, ખાલી દાખલો આપું છું કે બપ્પા રાવલની પાસે રાજા દાહિરને જ્યારે મોહમ્મદ બિન કાસિમ લૂંટવા આવ્યો, અને આપણે કઠણાઈ તો એ છે કે આપણા ઇતિહાસો એવા દબાવી દીધા. 24 પેગમ્બર માહેના એક પેગમ્બરના પરિવારને આશરો આપ્યો તો એની શાહજાદીઓને. બ્રાહ્મણ રાજા હતો દાહિર સિંધમાં, અને એમને પેગમ્બરનો પરિવાર હતો, એમની શાહજાદી, એને આશરો આપ્યો હતો. અને મોહમ્મદ બિન કાસિમ એના ઉપર જ્યારે ચડાઈ લઈ અને ચડ્યો, જ્યારે આવ્યો, હા જાવડા સાહેબ, એ જ્યારે આવ્યો, ખાલી 1 મિનિટમાં મારે આવા, મને ખબર છે, પછી પાછા અમે 2 ભાઈ નક્કી કરી શું કરવું. પણ એ જ્યારે આવ્યો અને ટૂંકમાં વાત કરું તો રાજા દાહિર લડ્યો, એવડું મોટું અખંડ ભારત પછી કેમ થયું ઈ, અને રાજા દાહિર કાયમ આવ્યો, એનું માથું કાપ્યું. પણ એ મોહમ્મદ બિન કાસિમની સેના જેથી હિન્દુસ્તાનમાં આવી અને બપ્પા રાવલની પાસે દાહિરનો એક દીકરો આવ્યો અને એણે વાત કરી કે આ જે વિધર્મીઓ જે આવે છે, આ આક્રમણકારીઓ, એ કોઈ માનવતામાં છે જ નહીં. આપણે તો ભારતમાં એવું કોઈ દી મગજમાં જ ન બેસે કે એક રાજા બીજા રાજાને જીતી લે તો ટ્રાન્સફર ઓફ પાવર થાય, બાકી એના બેનું દીકરીઓ, નાની નાની 12-13 વર્ષની દીકરીઓની જીત ઉપર હાથ નાખે એવી આપણા માનસમાં કોઈ દી ખબર જ નહોતી. ઈ રાજા દાહિરના દીકરાએ જ્યારે બપ્પા રાવલને આવીને વાત કરી મેવાડમાં, અને ઈ ડાલામથો રાજપૂત ઊભો થયો, મહાત્મા ગાંધીને મારા ઈ 100 સલામ છે, મારા લાખ વંદન છે, પણ ભારત વર્ષનો પહેલો રાષ્ટ્રપિતા હોય તો બપ્પા રાવલ છે. ઈ વખતે અખંડ ભારત એક કર્યું હતું, અને અહીંથી એને ભગાડી દરિયા જેવડી ફોજને મારતા મારતા ઈરાન સુધી લઈ ગયો, અને ઈરાનમાં જઈ અને ચોકી થાપી, ઈરાનમાં પોતાના ભત્રીજાને ગાદીએ બેહાર્યો, અને 100 કિલોમીટરના અંતરે રાજપૂતોની ચોકીઓ બેહારી હતી. ઈ 712માં ચોકીઓ બેહારી હતી, 712માં. ઈ 1192 સુધી વર્ષ ગણી લેજો, પેઢીઓ કેટલી થઈ હોય, ત્યાં સુધી રાજપૂતો કપાઈ જાઓ, ભારત ઉપર આક્રમણ નહીં કરવા દેવાનું, મારો કપાવ, મારો કપાવ, મારો કપાવ. એના ઘરના એને નહીં કહેતા હોય પિકનિકમાં જવું છે, હાલો એન્જોય કરવા, એને પરિવાર નહીં હોય, છોકરા નહીં હોય, પણ મારો બસ મારા દેશને બચાવો, દેશને બચાવો. ઈ બપ્પા રાવલથી માંડી અને 500 વર્ષની પેઢીએ ભારત ઉપર હુમલો નહોતો કરવા દીધો. એવડી આપણી ધરતીનો ઉજળો ઇતિહાસ, દરેક વર્ણ, દરેક ભારતીયનું ગૌરવ લઈ શકે, ખાલી રાજપૂતો જ નહીં. એવી અનેક વાતો છે. પણ હા, તો અમે થોડા સપાખરા હમણાં બાપા બહુ સાંભળે છે યુવાનો બધા, તો હું થોડીક મોજ કરાવું કે આજ મળ્યા છે એ બાપાએ જે યુવાનોને આપ્યું છે, જે વૃદ્ધોની પાસે મળે છે ને, એ જિંદગીમાં યુનિવર્સિટીમાંથી ક્યાંય ભણતર ન મેળવ્યું હોય, એ જિંદગીમાં આગળ જતા કોક દી એવી આંટી આવે ને જીવનમાં, તઈ આવા બુઢાઓએ આપણને હિખામણ દીધી હોય ને, એ આંટીઓમાંથી કાઢે. એ જુવાનો નક્કી કરી લેજો તમે. હા, એટલે કૃપાનો વરસાદ બધા ઉપર વરસતો રહીએ. એટલે
ચડ્યા ઘસાટી વાદળના કાળા દોબળા ગંબારે છોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારાર જાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ચડ્યા ઘસાટી વાદળના કાળા દોબળા ગંબારે છોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારાર જાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબારા લખંડેરા નિંદ્ર બાળા ભડ બાળા પાણી બાળા હાથી હુંડ બાળા હાળા મંડાણા હિલોળ ગંડ નગા બાળા થઈ ગયા કાળા નદી નાળા ફાડી નગા આળા માથે ચાળા ચાળા ધારા મેઘ રાજા એક ધારા મેઘ હાડો એક ધારા મેઘ રાજા મંડાણા ગંબાર તાતો પ્રખંડેરા નીચો વાળા ભડ થાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ ગંડ નગા વાળા ટેકા કાળા નદી નાળા ફાડી નાખ્યા ઓલા આ બાપા આપ બધા બેઠા છો સાહિત્યમાં હવની ભાષામાં વાત કરી સોમાં વરસાદ થયો ને ગુજરાતીમાં કેવું હોય કે ભારે વરસાદ પડ્યો અને એની વાત શિષ્ય સાહિત્યમાં કેવું હોય તો ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે શિષ્ય સાહિત્ય હવની જગ્યા હોય છે એની જગ્યા એ બરાબર લોક ઢાળમાં જવું હોય તો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી પણ એની વાત સપાખરામાં કરવી હોય ચારની સાહિત્યમાં તો હોતા વાળા માહે પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા હળ તારા એક તારા પાડ કંઠ લોઢરા ભૂગવા ધાણે કીધડા ચકોળા રાજા રંગ ચોળા પટોળા અને હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણા ભારતને બચાવવા હિન્દુસ્તાનને બચાવવા યુદ્ધના મેદાનમાં ઉતર્યો છે અકબર સમંદરંગ થાહ એમાં ડુબાણી સારી દણી પણ મેવાડો તીડ માહ અમાણો પોયણ રાણો પ્રતાપ અકબર ભોરિંગ અવથડ શેડવો દિયે સિકોટા એને કરે હાંડો કરમાળ અને પકડે રાણો પ્રતાપ અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછત રાણો પ્રતાપ છે આજ બાપા બેઠા એટલે અમુક વાતો હું કહી દઉં હવે મેં આખું ખૂબ વાંચ્યું ખૂબ જાણ્યું કીર્તિભાઈ આપણે શોખ હોય ને તો દિલ્હી સલ્તનત જે કાંઈ અકબર ને હુમાય આપણે જો મેં પહેલેથી ચોખવટ કરી દીધી આપણે કોઈ જ્ઞાતિ હારે વાંધો નથી બધાય હરખા બધાયને માન આપવાના સંસ્કાર આપણી સનાતન ધર્મએ આપણને આપ્યા છે પણ જે નથી બાબર હુમાયુન અકબર સીધો ભણાવો ધ ગ્રેટ અકબર હું તો અહીંયા દરેક હિન્દુ તરીકે ગૌરવ લેતા હોય ને તો કહું છું પણ ક્ષત્રિયોને ખાસ કહું છું અજીબો શાન શહેનશાહ ગીત કોઈ દી વગાડતા જ નહીં લગ્નમાં તમને પાપ લાગશે ચિત્તોડના સાકાને એકવાર વાંચજો એમણે શું કર્યું છે વધારે મારે સમય નથી એટલે ને કરું એનો દાખલો આપો તમે આનું શું કામે પણ એક વાત કહી દઉં લાલ કિલ્લો અને કુતુબ મિનાર અને તાજમહેલ એ આપણું ભારતની ધરોહર છે ગૌરવ છે બહુ આપણે એનું ગૌરવ લઈ શકીએ સાચી વાત છે હોવું જ જોઈએ અને એ હાથ અજેબામાં બધું આવતું હોય સારી વાત છે પણ બાપા એકલા રાણા કુંભાઈએ 32 દુર્ગ બનાવ્યા હતા 32 કિલ્લા બનાવ્યા હતા કોઈ શાસકે દુનિયામાં બનાવ્યા હોય તો કેજો મને 32 દુર્ગ ઈ કોઈને ખબર નથી ઠેઠ બપા રાવલથી રાણા રાજસિંહ થી 1000 વર્ષ સુધી સંતન મેં કીધું 550 વર્ષ તો રક્ષણ કર્યું ભારતનું પણ 1000 વર્ષ સુધી કોઈની આધીનતા નથી સ્વીકારી એ રાજપૂતોએ અને દરેકને હારે લઈને જેને જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભું રહેવાનું એનું નામ રાજપૂત રાતના 1:30 વાગે દીકરી બજારમાં એકલી આવતી હોય અને કોઈ પૂછે કે ત્યારે ન નીકળાય બેટા જમાનો ખરાબ છે તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ શકે એ જીવન છે ધધકતા લોહી જેને ધરતીમાંના ખોળામાં રેડ્યા છે ટૂંકમાં ઈ મહારાણા પ્રતાપને એટલે મારે કોઈ યાર વિરોધ પણ એક છે અકબર
બાબર, હુમાયુન, અકબર જે મહાન છે એમાં થોડા થોડા અમારાને રહેવા દ્યો તો સારું છે, કારણ કે અમે વાંચીને કહીએ છીએ. અને મેં હમણાં હું 3-4 મહિનાથી આ વાત કરું છું. અને હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું, મહારાણા પ્રતાપની 1576માં હાર થઈ એવું એક પાટિયું લગાડેલું હતું, એમાં બોર્ડ એ બોર્ડ હમણાં ફરી ગયો, આજ તકમાં આવ્યું હતું. મેં કીધું આપણે બોલીએ એની ધીરે ધીરે અસર તો થાય, સારું કહેવાય હો. હા, હજી મારે નાથ દ્વારામાં મેં એક વાત કરી છે, તમે કહેતા રહેજો પાછા. હા, એમ નાથ દ્વારા તો શ્રીનાથજી આપણો બાપ કહેવાય. એક વાત લઈ લો પછી પાછા અમે બે ભાઈ તમે કેમ કરશું. નાથ દ્વારામાં ભગવાન કૃષ્ણ કન્યો ધર્મ માટે કેટલું થયું છે એ મારે કેવું છે. ધર્મ માટે જેટલા પૈસા, તન, મન, ધન, અને ધર્મ અને રાષ્ટ્ર એ બધું એક જ છે. રાષ્ટ્ર બચાવવું. બીજું અમે ઘણી વખત અમે કહેતા હોય કે આ દેશને પાકિસ્તાનને આમ કરી નાખવું, ચાઇનાને આમ કરી નાખવું, કરી જ નાખશું આપણે. પણ એ આપણા સેનાના યુવાનો સરહદ માથે ઊભા, એને એ કરવાનું. આપણે માલધારી હોય તો પશુપાલનમાં 18 કલાક કામ કરવું, ખેડૂત હોય તો ખેતરમાં કરવું, કલેક્ટર હોય તો એને કરવું, રાજકારણમાં હોય તો એને કરવું, હું તારલું વારકું બાર, એ બધાય 18 કલાક વળગી પડે ને ચીન ને પાકિસ્તાન ગોત્યાય ન જડે. આ તરવારો આપણી સાચી છે. હા, અને દરેક જ્ઞાતિને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય ભલા માણસ. એટલે નાથ દ્વારામાં જે શ્રીનાથજીની મૂર્તિ ભગવાન કૃષ્ણ કનૈયો જે બેઠા છે એની એક નાનકડી વાત મને આમ જોયું ત્યારે એમ થયું કે ઓહ, ધર્મ માટે આટલું બધું થયું છે. ઔરંગઝેબે હુકમ કર્યો તો કે આ મૂર્તિને તોડી નાખો, એનો ભગવાન ચમત્કાર બતાવે તો ભલે, નકર આ મૂર્તિને તમે તોડી નાખો. એ આખો હુકમ થયો તો એને. અને ઈ મૂર્તિ લઈને પૂજારીઓ ગોવર્ધન પર્વત મથુરામાંથી ભાગ્યા. ભાગતા 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 કોણ હંગરે વાહે કાળ જેવી જડબા ફાડતી પીઠ મરણ મેવાડા અને પીઠિયા આવે પાણી ખૂંદતું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ ઔરંગઝેબની સેના ભરડામાં લેવા આવતી હતી. કોઈ ઊભું ન થયું. અને પૂજારીઓ છેલ્લે મેવાડની ધરતીમાં રાણા રાજસિંહની પાસે આવ્યા અને રાણા રાજસિંહ ને એટલું કીધું, અગર कृष्ण की मूर्ति को कुछ भी हुआ, खरोच भी हुई, तो हम सब आत्महत्या करके मर जाएंगे. અને તેથી રાણા રાજસિંહ બોલ્યો છે એને આપણે હાવ ભૂલી જઈએ તો કોઈ દી આપણે આગળ આવી નહીં. વાત પાકી ધરતીથી નિશાસા નાખે કે આ મૂર્તિ को ये मूर्ति को बचा लो, कृष्ण को बचा लो, ठाकुर जी को बचा लो, श्रीनाथ जी को बचा लो, तो श्रीनाथ जी हमको बचाएंगे. અને રાણા રાજસિંહ ઊભો થયો અને એણે કીધું કે જબ તક મેરે 1 લાખ રાજપૂતों के सर नहीं कट जाते तब तक ये मूर्ति को कुछ भी नहीं होगा. તમે વિચાર તો કરો. અને મેવાડ ને મારવાડ ટૂંકમાં વાર્તા નથી કરતો, હું ખાલી જાણકારી આપું છું. વાર્તા તો જબરજસ્ત થાય. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, બગડા સટી બોલાવી 10 મિનિટ તો શેઠ ઊભા થઈ ગયા પરસેવે રેપજે. મેં કીધું કેમ શેઠ મજા ન હોય? મને કે એકચ્યુઅલી આવડો અવાજ ન સાંભળ્યો હોય, મારું બીપી વધી ગયું કે પોચું બોલો. હવે આમાં પોચું ક્યાં થઈ? કીર્તિભાઈ ફુકારો ખાય તો હારી સાતી હલી જાય અમુકની. હા, બેહવા મળે, દબાણ થવા મળે સાતીમાં. એટલે એને મારવાડની સેના અને મેવાડ દુર્ગાદાસ રાઠોડ. હવે આપણે હું તો એમ કહું છું કે મહારાણા પ્રતાપ ને શિવાજી ભાગ્યશાળી છે કે થોડી ખબર છે. આપણા બાળકોને પૂછો દુર્ગાદાસ રાઠોડ કોણ. જે દુર્ગાદાસ રાઠોડનું ચિત્ર રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબને બતાવવામાં આવ્યું હતું. દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબને બતાવ્યું હતું બેયનું ભેગું. તો ઔરંગઝેબ એમ બોલેલો કે વો એક શિવાજી મહારાજ છે ને સિંહાસન પર બેઠેલું ચિત્ર હતું, દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા હતા. અને બે ચિત્ર જ્યારે જોયા ત્યારે ઔરંગઝેબે કીધું હતું જો સિંહાસન પર बैठा है उसको तो मैं जैसे वैसे करके संभाल लूंगा, मगर जो घोड़े पे बैठा है इसने मेरी नींद हराम कर दी है. दुर्गादास राठौड़ ઈ જ્યારે અજીતને બચાવવા માટે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવાર. હવે કોઈને લાગે કે તમે ઇતિહાસનો જૂની હું લઈને બેઠા છો તો અમારે મૂળ આગળ વધવું નથી, કહી દઈશ અમારે 21મી સદીમાં જવું જ નથી, પણ અમારે આ જોઈ છે. 500 પરિવાર, નાના બાળકો, અધિકારીઓ અને મોટા સ્ત્રીઓ, 500 પરિવાર અજીતને બચાવવા દુર્ગાદાસ રાઠોડને જ્યારે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવારને એકારે ભેળા કરીને વિસ્ફોટ કરી નાખ્યો તો રાજપૂતોએ બારૂદનો. કારણ કે તો જ આ 500 જણા પછી લડીએ કે આખા પરિવારને દારૂ ગોળોથી પોતે હાથે ફૂંકી દીધા. ઈ તમે વિચાર તો કરો. અને આખો પરિવાર ઉડાડી અને પછી અજીતને લઈ દીધી. ઈ વાર્તા તો બહુ જબરી છે, મારે નથી કહેવી, પણ ઈ યુદ્ધમાં 50,000 રાજપૂતો કપાણા હતા. 50,000 કૃષ્ણને બચાવવા શ્રીનાથજીની જે આ મૂર્તિ છે ને, અને રાણા રાજસિંહ એની પ્રતિષ્ઠા કરી હતી એ વખતે. મને દુઃખ ખાલી એટલું જ છે જે શ્રીનાથજીની મૂર્તિ માટે 50,000 કપાઈ ગયા હોય રાજપૂતો. આજે તમે શ્રીનાથજી જાઓ તો રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ફોટો જોવા નથી મળતો, એટલે આપણને દુઃખ થાય. ત્યાં મોટા મ્યુઝિયમ હોવા જોઈએ, મોટા પૂતળા હોવા જોઈએ. કાંઈ દુનિયાના માનવીઓ જે જગતના બાપને તમે
પગે લાગવા જાવશો, કૃષ્ણને પગે લાગવા જાવશો, શ્રીનાથજીને પગે લાગવા જાવશો. એના માટે આ દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહના 50,000 રાજપૂત કપાઈ ગયા છે. અને એ ત્યારે એની મૂર્તિ ઊભી છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી. પણ ઘટમાં તો આને બિરાજતા હતા એટલે એને ન ભૂલી જતા. એમ ઘટમાં બિરાજે એ સંતોને વંદન છે, પણ આને ઘટમાં બિરાજતા હતા. એટલે મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતર્યો. હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વર વાને હાલ્યા શાહી મોગ લોની ફોજ માથે એકલો ત્રાટિકો રાણો અટિકો એકતાવીના ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લડ્યા નર બંકા મહાદેવ નામ ધારી મહાદેવ નામ ધારી. કાપો કાપો હું કામ કહે છે? આ ચોખવટ કરી દો. પાકિસ્તાન ને કાપો 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 કાપો. હવે એને કાપવા માટે મેં જે આગળ વાત કરી એ બધાને એક થઈને ઈ આપણે હાવોને જે હોઈપું છે ઈ આપણે કરવું પડે. તો હવે આમ તો ઈ હવે પૂછડા ભીડે હોમે ઓલી બાજુ તો વાંદરિયા ઘરી ગયા. હવે તાલિબાનીઓને ઈ ખબર નથી કે અમેરિકાના પ્લેનના પાંખિયામાં હિંચકા બાંધીને હિંચકાય નહીં એને ઉડાડવાનું હોય. ઈ જ એને ખબર નથી. બોલો. હા ઈ દુનિયા જીતવા નીકળ્યા છે. બોલો. પણ ખેર આપણી વર્ડ નથી એટલે આપણે પાકિસ્તાનને કાંઈ નથી કરતા. ઘણા કે ઉડાડી દેવું છે, પણ વર્ડ વગર કોઈ દી ધીંગાણા ન હોય. કોક દી ગીરમાં આવો ડાલામાં તો હાવજ આપણે હામો વયો આવતો હોય અને આપણે હામાં હાલ્યા જાય, દેખારો નહીં કરવાનો. ધીમા 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 વયા જાય અને આવતો હોય. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ દાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કરેના બણા બહુની નટાળો ગતિ ક્રોધ બાળો કોપ વાળો ઢાળે નસા મોટ ઢાળો કરતો હુંકાર. એ હાવજ આવતો હોય અને આપણે આમ હાલ્યા જાય ધીરા ધીરા કોઈ પ્રકારના ખોટા દેકારા કર્યા વગર તો એ હાવજ આમ જોવે આમ જોવે આમ જોવે પછી પૂંછડાને વળ દે ઝાડવા આમ કરે ને પછી તરી જાય. શું કામ ખબર? એ એમ કે આપણો માણસ છે, આપણી વડ જ નથી. એના આમાં કઈ ડગલા થોડા માંડવાના હોય, એને પાસે શીખવા જેવું છે. હા એટલે એ આપણી વડ નથી, પણ આ બધું આપણે એના માટે લડવા માટે બધું કરવું પડે. એટલે આમાં અમને તો ખૂબ મોજ આવે છે. પણ હવે તમે કયો એમ કરી મારવા હાલો તો એ લઈ લો. હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેતી બાગ ઝૂટા પાંગ બોલી ગામ રામા થિયા હાગ બાગ ગાને ઝૂટા થી જમુ જાળા પછુટા પેનાગ ગાને ઝૂટા ગામ માન તેના પુતા જમી તાગ જાળા ફાળા પેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડુ વાળા રેગા કાળા રગતાળા પૂરું તન ફોજાળા ઉડેલા માહે વાદળાના નોર ખાડ ખાડ વડે તાળી બંદુ કાળી તાગા રણ દૂર કને ઠેકાણા જણકી તડી છાણકી પાકરા કડી જાણકી ધરતા કાક ઉઠિયા કે તાર કને રાણકી સિંધુવારા ધણકી ઉઠિયા રોકા ધણકી મામલે હુરા કરે મારે મારે કને આનું માથે ધોપ વાને લંકા ડાળા જેમો હાલા બેરી હુંડા વાળા ગાળા તોડી આવે. મારવાનું કોને કીધું ખબર? આ બાપા હમણાં કહેતા હતા ઈર્ષા ને અહમ ને આળહ ને એને બધાને મારવાનું છે. એટલે ઈ બધું મરી જાય ને એટલે તો આપણે જીવી જાય એવું છે. આ ઘણું બધું છે પણ આપણે સમય પ્રમાણે એ જીયા ભૂમાઉ ગે આદર એ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાલવે જી જબાઈ ને બાલુડા ને માત હિંચોળે
ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રોલાવે માતાજી જબાઈ બોલાવે ધાવી લેજે હવે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ રમીને હવે ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને રહેશે નહીં રણ ઘેલુડા હવા મોછી ધાન શિવ રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢીને સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે શિવાજીને નીંદ રૂંધાવે માતાજી જબાઈ પેરી ઓઢી લેજે પેરી ઓઢી લેજે પાતળા રે લીલા લાલ પીરોજી હવે પેરી ઓઢી લેજે પાતળા રે પીળા લાલ પીરોજી શિર શિવા બેટા લાલ પીરોજી તારે હાથ લેવાની રાતી બહુ બોલ ભવાની દેવી તારે શિર ઓશિકા દાસે તોપ બંધુકા આભમાં ગેલ ચાંદો ને જીજાબાઈ ને આવ્યો બાલ રે જીજાબાઈ ને આવ્યો ઈ બાલ બાળું દાન
બેટા ફૂલડા કેરી છે કેદી તારે શીરવો સીતા પાદર તોપ બંધુકા કેદી તારા શીરવો સીતા મેલાશે તોપ બંધુકા પંજાબી એક પાક પંજાબી એનું નામ ભગતસિંહ પાક પંજાબી એક પાક પંજાબી એનું નામ ભગતસિંહ ગોરિયાવો પ્રભુરાય મરજીવા એ પાઘડી વાળા પાઘડી શિવાજી ને પગ કેમ નથી એનું નામ શિવાજી હિંદનો રાખણ હાર મરજીવા પાઘડી વાળા રે હા હે 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 પાક વાગડની અરે પાક કેહરીને ઓલો વીર વાગડનો વરણ વો પર માર મરજીવા અરે પાક કેહરીને વીર વરણ વો વાગડ કે રોય વીર મરજીવા પાઘડી વાળા પાઘડી ગાયું વાળી જાય દીધી ગોવાલે હાથે વે ગણની વાલે હવે ગણની વાલે સજજો ને તી ગાણે એ ગાતો વાછરો આજ ચડજો ને તી ગાણે એ વીરો વાછરો જય વસરા ગુજરાત એને બ્રહ્મને હરવો પાક ગુજરાતી
છે કે ચારણોએ ક્ષત્રિયોને રાજપૂતોને મરાવ્યા નહીં. ચારણોએ રાજપૂતોને મરાવ્યા નથી, ચારણોએ રાજપૂતને મરતા શીખવાડ્યું છે સાહેબ. હા, કારણ કે જન્મવાનું ઠેકાણું એક માં છે, મરવાના 1000 રસ્તા છે મારા બાપ. કોઈ ખટારામાં મરી જાય, કોઈ આપઘાત કરીને મરી જાય, કોઈ ઢીકે મરી જાય. હા, ચારણે રાજપૂતને મરતા શીખવાડ્યું કે કેમ મરાય યાર. હા, ચારણના કહેવાથી જે ક્ષત્રિયો જે રાજપૂતો મર્યા છે આ જગતના ચોકમાં જીવતા છે. ચારણે મરતા શીખવાડ્યું. વાત બહુ મોટી છે. અણનમ પાગની વાત કે પાઘડી નમી જાય એટલે રાજા હારી ગયો કહેવાય. ઈ રાજાની પાગ એક ચારણ છે ને 1.5 સૂરી કોમ છે, માત્ર 1 સૂરીની 1.5 હુરી કોમ છે. કારણ કે એને સપાખરા ગાવાના. હવે સપાખરા યુદ્ધમાં તો અદબ પાડીને તો ગવાય નહીં. ગમી ત્યાંથી હાંગ આવે, ભાલો આવે, તલવાર આવે, પરછી આવે. એના 2 હાથમાં તલવાર હોય અને જીભ ચાલતી હોય એટલે 1.5 સૂરી કોમ છે ચારણ. રાજભાને પાઘડી પહેરાવો ભાઈ. મેવાડી આવી ગઈ મેવાડી. એટલે ઈ રાજા રૂવાડે ભાલા પૂરવાઈ ગયા હતા. જો પાગ પડી જાય સાહેબ તો એ હારી ગયું કહેવાય. ચારણ આડો ઊભો રહી રૂવાડે ઘા ઝીલીને ઈ રાણાની પાગ પડવા નહોતી દીધી સાહેબ. હે પાગ મેવાડી મારા રાજ રાણાની એની ચારણે રાખેલ લાજ મરજીવા પણ કવિ કે દાતારીનો સુરવીરતાનો ભક્તિનો રંગ મળે છે ક્યાંથી? ભારત વર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખે મારી જનની ના હૈયામાં જનની જણ તો ભગત જણ જે કાં દાતા કાં સૂર. હે માં હે ભવા હે જોગમાયા નહીં તો રહેજે તું વાંજણી તોળા મત ગુમાવીશ નૂર. પણ જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ. જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ. એક પથરે સિંદૂર ચડે એવા દૂજા પથરા અનેક. અને ભારત વર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી મેઘાણી જેનું શતાબ્દી વર્ષ આખો ગુજરાત ને ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના રાજમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારી જનની ઓ રાજ મુને લાગો ઓ રાજ મુને લાગો ઓ રાજ રાજ લાગો કસુંબીનો રંગ. ઓ રાજ મુને લાગો કસુંબીનો રંગ. મારી બેનડીના મારી બેનડીના કંઠેલી તરતા હાલરડામાં ભોયો કસુંબીનો રંગ. હેયની ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ જોયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
જાજે ફાંસી પરે તું તારી સુખની મહેફિલમાં સૌને નો તરજે એ સહજે દુનિયાના દુઃખ એકલો ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર સાંભળો કસુંબીનો બોલ્યા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે છલકાયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારા ભક્તોના મસ્તી પર રાખો કસુંબીનો એની વાલી દિંદારાની પગની મેરી પરથી ચૂનો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો સમરાગણથી આવે આવે સમરાગણથી આવે કેસરવર્ણી સમર સેવિકા કેસરવર્ણી સમર સેવિકા કોમ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે ભારતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા હે માતની આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી શોણિત ભીના પતિ સુત વીરની શોણિત ભીના પતિ સુત વીરની રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા કરતી માથે ગરમી ઠોદરતી કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી આખી રચના બહુ મોટી બહુ લાંબી છે પણ આપણે જે સમાજથી બિલોંગ કરી છીએ આપણા સમાજમાં આજ પણ એવી મર્યાદા છે કે પોતાના સાસુના દેખતા પોતાના સસરાના કે જેઠના દેખતા પતિનું નામ પણ ન લેવાય આજ પણ આપણા આ પરંપરાના છે ત્યારે પોતાના પીયુ પોતાનો પતિ માં ભારતીની રક્ષા કાજે બોર્ડર લડે છે એનું નામ લેવાતું નથી એને ચિંતા છે બાઈને પ્રતિમાના ઘરથી છાના પૂજન કરતી કરતી છાના પૂજન કરતી પછી એની રક્ષા કાજ અહર્નિશ એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી ઉરના એકાંતે રડતી બીજો ગણ હશે દિનો ગણતી ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે આયા ઘણી ફરમાઈશું છે પણ આ છેલ્લો પ્રોગ્રામ નથી હજી ઘણા કશું ભેરવી થઈ ગઈ છે એક જાહેરાત વાત સરસ આવી ગામ નીલપર પાલનપુરનો એમના સરપંચ શ્રી ભીખુજી મેઘાજી સોલંકી રાજપૂત સમાજનું ગૌરવ છે એક જ ઘર છે એ ગામમાં નીલપરમાં અને છેલ્લા 35 વર્ષથી સરપંચ છે આને રાજપૂત જીવો કહેવાય વાહ જીવતર વાહ જય હો અને છેલ્લે રાષ્ટ્રીય શાયર ભારત વર્ષના ઝવેરચંદજી મેઘાણી લખે કે એ યુવાન માં ભારતી માટે એના પ્રાણના બલિદાન આપ્યા એની પર તમે શું કરજો એની વાત લખી છે તમે એની ભસ્માકિત ભૂમિ પર ચણજો આરસ કાંભી કાંભી ચણજો આરસ કાંભી એની ભસ્માકિત ભૂમિ પર
देखा भीषण जो आरस खावी ई पत्थर पर वो तरसोमा ई पत्थर पर वो तरसोमा कोई कविता लावी के लख जो आग पड़ी आई कोई ना लाड़क आया के लख जो आग पड़ी आई कोई ना लाड़क आया के घायल मरता मरता रे आतनी आजादी गावे के घायल मरता मरता रे आतनी आजादी गावे कर चले हम पिता जानो तन साथियों और तुम्हारे हवाले वतन साथियों। भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे